નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ફરી એક વખત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર વરસ્યા છે અને તેમણે કહ્યું છે કે જો આ ઉમેદવારો જીતી જશે તો તેમને ઠોકવા માટે આવવું પડશે અને નવરાત્રીનો પણ તેમણે વિરોધ કર્યો હતો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અલગ અલગ જગ્યાએ સભાઓ ગજવી રહ્યા છે અને જે પ્રકારે તેમના એક પછી એક સ્ફોટક નિવેદનો સામે આવી રહ્યા છે તે વિરોધ પક્ષના ખેમામાં ચિંતા ઊભી કરી રહ્યા છે, કેમ કે તે અનેક વખત ગુનેગારોને લઈને નિવેદન આપે છે, બુલડોઝરને લઈને નિવેદન આપે છે અને કહે છે કે કોંગ્રેસિયા અને આપવાળા જો જીતશે તો પછી ગુજરાતમાં અશાંતિ ફેલાશે અને કોંગ્રેસ નવરાત્રિની મંજૂરી પણ નહીં મેળવવા દે તેવી પણ તેમણે વાત કહી, ખળભળાટ મચાવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે જો કોંગ્રેસનો ઉમેદવાર જીતી જશે તો તેમને ઠોકવા માટે આવવું પડશે અને આવું તેમણે ફરી એક વખત નિવેદન ભુજમાં આપ્યું છે। આ કોંગ્રેસિયાઓ આપ્યા પાપ્યા ને તાપ્યા આ બધા ભેગા થઈને બીજા કોઈ બી રાજ્યની ચૂંટણી આવે એટલે ગુજરાતને ગાલો આપવાનું જાણે કે એમની ફેશન પડી ગઈ છે, પણ ગુજરાતના નાગરિકો બી આપણા હિસાબ તો બરાબર કરી જ લે ભાઈ। આ આખા ગુજરાતમાં 720 થી વધારે બેઠકો પર આ પંજો ઝાડુ બીજા આજુ બાજુ ઉપર નીચે આ બધી ટોલકીઓને ગુજરાતના ખૂણે ખૂણે નાગરિકોએ ગલીઓમાં ગામડાઓમાં શહેરમાં ઘૂસતા બંધ કર્યા તો 720 થી વધારે હોશિયાર ઉમેદવારો એ વિસ્તારમાંથી કોંગ્રેસને અને આપિયાઓને બે હાથ જોડીને અમારા કચ્છના નાગરિકોને હું માત્ર એક સવાલ પૂછવા માંગુ છું કે જ્યાર સુધી આ રાજ્યમાં કોંગ્રેસનું રાજ હતું આપણા કચ્છના ગામડાઓમાં ક્યારેય પાણી પહોંચ્યું હતું? આપના કચ્છના ગામડાઓમાં વીજળી પહોંચી હતી? આપના કચ્છના ગામડાઓને શહેરો જોડે જોડતો રસ્તો ક્યારે આ કોંગ્રેસિયાઓએ બનાવ્યો હતો? જો વીજળી, પાણી, રસ્તો એ આઝાદીના વર્ષ સુધી આ રાજ્યમાં દેશમાં સરકાર રહી જો આ ના બનાવ્યા તો બીજું તો શું આ લોકો આપણા માટે કરી શકશે? મને કહો। આ કચ્છમાં ભારત પાકિસ્તાનની સીમાઓના ગામડાઓથી લઈને મુન્દ્રા હોય, ભુજ હોય કે ગાંધીધામ હોય, અહીંયા બેઠેલા અને હજારોની સંખ્યામાં ચારે દિશામાં જે મારા યુવાન સાથીઓ અહીંયા જોડાયા છે, તમારા સૌના હિતમાં રાજ્ય સરકારે જે જગ્યાઓ રક્ષિત રાખી હતી એ જગ્યાઓ પર મોટા મોટા મહેલો, ધાર્મિક સ્થાનો, કોઈક જગ્યા પર મજારો, તો કોઈક જગ્યા પર મસ્જિદો, તો કોઈક જગ્યા પર કોઈ વેપાર, તો કોઈક જગ્યા પર મોટા મોટા મહેલો બનાવી લીધા હતા। આ બધા ઉપર ભૂપેન્દ્રભાઈ પટેલનો બુલડોઝર ફેરવીને તમારા સૌની જે હિતની રક્ષિત રાખેલી જગ્યા હતી એ આવનારા દિવસોમાં તમને અલગ અલગ યોજના થકી તમારા ઉપયોગમાં આવનારા દિવસોમાં જગ્યાઓ આવશે। कोई लुखो टपोरी गुंडो
એ ભુજ કે ગાંધીધામના વિસ્તારમાં કોઈ લુખ્ખાગીરી કરે તો ગુજરાત પોલીસ શું કરે છે ભાઈ? કરવું પડે કે નહીં ભાઈ? આ લુખ્ખા ટપોરીઓને આ જ ભાષામાં સમજાવવા પડે કે નહીં? આ વર્ષે નવરાત્રી કેટલા વાગ્યા સુધી રમી? જો ભૂલ ચૂકમાં એક વોર્ડમાં કે જિલ્લા પંચાયતમાં આ ભૂલથી બી એક કોંગ્રેસીઓ જીતી ગયો ને, તો એ વોર્ડમાં આખી રાત નવરાત્રી રમાડવાની મુશ્કેલ પડશે. કારણ કે એ ત્યાં આવીને મદદ કરવાની બદલે વાંધા ઊભા કરવા સિવાય કોઈ કામ નહીં કરે. એટલે ક્યાંય બી એકાદ મત બી આપણે ચૂકવાનો નથી. જો ભૂલ ચૂકમાં કોંગ્રેસીઓ આવ્યા અહીંયા, એ તમારા તહેવાર બગાડવા આવશે, રોકવા આવશે ને મારે છે ગાંધીનગરથી અહીંયા એને ઠોકવા આવવું પડશે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.